गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी मित्रों, गया लेक्चर में तमे लोको जाणो छो ए प्रमाणे आपणे आंकड़ाशास्त्रनी थोड़ी घणी सामान्य प्रस्तावना जोयेली, एना उद्भव विशेनी माहिती मेळवेली। त्यार पछी बेटा आपणे अभ्यास करेलो आंकड़ाशास्त्रना एक अगत्यना शब्द विषे, ए शब्द हतो समष्टि। एनी व्याख्या जोयेली, समष्टिनुं कद जोयेलुं अने समष्टिना बेटा अलग अलग बे प्रकारोनी आपणे वात करेली। आंकड़ाशास्त्र में बे शब्दों अगत्यना छे एवं मैं तमने गया लेक्चरनी अंदर जणावेलुं। एमां एक शब्द समष्टि अने बीजो शब्द कयो हतो? निदर्श हतो। तो आजना दिवसे बेटा वात करवानी छे आपणे निदर्श विषे। तो सौथी पहेला ए समजीए के निदर्श एटले शुं। समष्टिनुं कद हमेशा केवुं हशे? मोटुं हशे। निदर्शनुं कद केवुं हशे? नानुं हशे। आ बंने वच्चेनो आम जो तो मुख्य एक तफावत छे। निदर्शनी जे पसंदगी छे ए पसंदगी हमेशा समष्टिमांथी ज करवामां आवे छे। ए वस्तु तमारे बेटा खास याद राखवानुं छे। पण पसंद करती वखते तमारे ध्यानमां शुं राखवानुं छे के समष्टिमां धारो के फॉर एग्जाम्पल 10,000 एकमो छे अने आ 10,000 एकमोमांथी आपणे पसंद करवाना छे धारो के 50 एकम। तो आ 50 एकमो छे ने ए केवा होवा जोईए? तो आ 50 एकमो हमेशा प्रतिनिधित्व धरावता होवा जोईए। जे एकमो तमे पसंद करो छो ए एकमो हमेशा प्रतिनिधित्व धरावता होवा जोईए। सर, प्रतिनिधित्व धरावવું એટલે શું? એક તમે સામાન્ય ઉદાહરણ આપો। આપણા ક્લાસમાં ધારો કે ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થીની સંખ્યા 52 ની છે। આ 52 વિદ્યાર્થીમાંથી ધારો કે ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે ક્લાસની અંદર ફોર એક્ઝામ્પલ તમારા અમુક પ્રશ્નો છે, જે પ્રશ્નો તમે લોકો બેટા પ્રિન્સિપલ મેડમની સમક્ષ રજૂ કરવા માંગો છો। તો શું 52 ને 52 વિદ્યાર્થી તે જશો? ના, તમે લોકો શું કરશો? 52 વિદ્યાર્થીમાંથી કોઈ પણ એક અથવા બે વિદ્યાર્થીઓની આ કાર્ય માટે નિમણૂક કરશો અને આ બે વિદ્યાર્થીઓ તમારા વતી પ્રિન્સિપલ મેડમ પાસે જઈ અને પ્રશ્ન છે એ પ્રશ્નની બેટા રજૂઆત કરશે। તો તમે જે બે વ્યક્તિની નિમણૂક કરીને એ વ્યક્તિનું જે કામ છે ને બેટા એ કામ પ્રતિનિધિ તરીકેનું કામ કહેવાય। तो જ્યારે આપણે વિશાળ કદની જે સમષ્ટિ છે એ સમષ્ટિમાંથી આપણે અમુક એકમો પસંદ કરીએ છીએ ને તો આ પસંદ કરેલા એકમો ફરજિયાત પ્રતિનિધિત્વ ધરાવતા હોવા જોઈએ। તો આવા એકમોની જ્યારે તમે પસંદગી કરો તો આવા પસંદ થયેલા એકમોનો સમૂહ બનાવો તો આ તમારા સમૂહને આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા કહેવામાં આવે છે નિદર્શ। તો નિદર્શનો સામાન્ય મતલબ શું થાય? ધ્યાનથી જુઓ અહીંયા। समष्टिमांथी पसंद करेला योग्य प्रतिनिधित्व धरावता एकमोना समूहने शुं कहेवामां आवे छे? निदर्श कहेवामां आवे छे। तो निदर्शनी पसंदगी ऑलवेज क्यांथी थाय? तो के समष्टिमांथी थाय। कद मोटुं कोनुं होय? समष्टिनुं। कद नानुं कोनुं होय? निदर्शनुं। निदर्शमां जो आपणे आगळना टॉपिकनी बेटा वात करीए तो निदर्शनुं आगळनुं टॉपिक छे आपणी पासे निदर्शनुं कद। के निदर्शनुं कद एटले शुं? તમને અગાઉ મેં જણાવેલું કે મોની ઇન્ટરનેશનલ શાળામાં ધારો કે 6000 વિદ્યાર્થી અભ્યાસ કરે છે। આ 6000 વિદ્યાર્થી એ સમષ્ટિનું કદ છે। આ 6000 વિદ્યાર્થીમાંથી ધારો કે મેં 50 વિદ્યાર્થીઓ પસંદ કર્યા, તો આ 50 વિદ્યાર્થી એ શું થઈ ગયા? નિદર્શ થઈ ગયા।
તો આ નિદર્શની અંદર કેટલા એકમોનો સમાવેશ થયો? 50 એકમોનો. તો આ 50 એકમોને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવાય નિદર્શનું કદ. તો નિદર્શનું કદ એટલે શું બેટા? નિદર્શનું કદ એટલે નિદર્શમાં સમાયેલા એકમોની સંખ્યા. આ સંખ્યાને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે બેટા નિદર્શનું કદ. અને ખાસ યાદ રાખજો, આ નિદર્શના કદને સંકેતમાં દર્શાવવામાં આવે છે બેટા સ્મોલ n વડે. સમષ્ટિના કદને શું કહેવાય? કેપિટલ N. નિદર્શના કદને શું કહેવાય? સ્મોલ n. નિદર્શના અભ્યાસમાં જો બેટા આપણે આગળના ટોપિકની વાત કરીએ તો નિદર્શના અભ્યાસનો આપણો આગળનો ટોપિક છે નિદર્શના પ્રકારો. સમષ્ટિના બે પ્રકારો હતા, શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ. તો નિદર્શના પણ અહીંયા કેટલા પ્રકારો છે? બે, પણ થોડાક અલગ પ્રકારો છે બેટા. પહેલા પ્રકારમાં સમાવેશ કરીશું એ છે આપણી પાસે પુરવણી સહિત નિદર્શ, અને બીજા પ્રકારમાં સમાવેશ કરીશું એ છે પુરવણી રહિત નિદર્શ. આ બંને પ્રકારો બેટા ધ્યાનથી સમજજો. પુરવણી સહિત નિદર્શ અને પુરવણી રહિત નિદર્શનો મતલબ શું થાય? ધારો કે આપણા ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ બેઠા છે. આ 50 વિદ્યાર્થીને હું લઈ સમષ્ટિ. આ 50 વિદ્યાર્થીમાંથી ધારો કે મારે 5 વિદ્યાર્થીઓ પસંદ કરવા છે. આ 5 વિદ્યાર્થીઓનો હું સમાવેશ કરીશ નિદર્શમાં. સમષ્ટિમાંથી જ્યારે હું નિદર્શ પસંદ કરું છું તો પસંદ કરવાનો કઈ રીતે એ જરા તમારે ધ્યાનથી સમજવાનું છે. હું એક સાથે 50 માંથી 5 વિદ્યાર્થીઓ પસંદ કરતો નથી, પણ એક પછી એક એમ વિદ્યાર્થીઓ પસંદ કરું છું. તો ક્લાસ મારી સામે ધારો કે બેઠો છે. એ ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ બેઠા છે. ધારો કે હું સૌથી પહેલા 10 નંબર જે વિદ્યાર્થીનો છે એ વિદ્યાર્થીને પસંદ કરું છું. ધ્યાનથી સમજજો. ચલો, એક વિદ્યાર્થી પસંદ થઈ ગયો. મારી પાસે હતા કેટલા? 50 વિદ્યાર્થી. 50 માંથી મેં શું કર્યું? એક વિદ્યાર્થી પસંદ કર્યો. જે વિદ્યાર્થીને પસંદ કર્યો એને ધારો કે બેટા ક્લાસની બહાર મોકલી દીધો. હવે ક્લાસમાં કેટલા વિદ્યાર્થી વધ્યા? 49. કેટલા વધ્યા? 49. હવે હું શું કરીશ? આ 49 માંથી એક વિદ્યાર્થી હું પસંદ કરીશ, બીજો વિદ્યાર્થી. એને ક્લાસની ક્યાં મોકલી દઈશ? બહાર મોકલી દઈશ. હવે કેટલા વધ્યા? તો કે સર 48 વધ્યા. હવે હું શું કરીશ? 48 માંથી પાછો એક વિદ્યાર્થી હું પસંદ કરીશ. જેને પસંદ કરીશ અને ક્યાં મોકલી દઈશ? ક્લાસની બહાર. હવે કેટલા વધ્યા? 48 વધ્યા. 48 માંથી પાછો એક વિદ્યાર્થી હું પસંદ કરીશ. જે વિદ્યાર્થીને હું પસંદ કરું ક્યાં મોકલી દઈશ? એને ક્લાસની બહાર. કેટલા વિદ્યાર્થી વધ્યા? 47. હવે હું શું કરીશ બેટા? 47 માંથી પાછો એક વિદ્યાર્થી પસંદ કરીશ. તો અહીંયા તમે લોકો ધ્યાનથી જુઓ. પહેલા 50 માંથી મેં એક વિદ્યાર્થી લીધો, પછી 49 માંથી, પછી 48 માંથી, પછી 47 માંથી, પછી 46 માંથી. તો મને એટલું જણાવો કે હું જે વિદ્યાર્થી એકવાર પસંદ કરું છું એને ફરી પાછું બીજી વાર પસંદ કરવાનો ચાન્સ મળે છે કે નથી મળતો? તમારો જવાબ શું છે બેટા? નથી મળતો. તો એકનો એક વિદ્યાર્થી જ્યારે બીજી વાર પસંદ થઈ શકતો ન હોય તો આવી જે તમારી પદ્ધતિ છે, આવો જે નિદર્શ છે એ નિદર્શને બેટા કહેવામાં આવે છે પુરવણી રહિત નિદર્શ. અહીંયા આપણે શું કરીએ છીએ? સમષ્ટિમાંથી એકમને લઈએ છીએ, લઈને એને પાછો આપણે સમષ્ટિમાં મૂકતા નથી. જો સમષ્ટિમાં પાછો મૂકવામાં ન આવે તો આવી જે આપણી પદ્ધતિ છે એને કહેવામાં આવે છે પુરવણી રહિત નિદર્શ. એની વ્યાખ્યા જરા ધ્યાનથી જુઓ. સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે એકવાર પસંદ થયેલો એકમ બીજા એકમની પસંદગી કરતી વખતે પાછો મૂકવામાં આવતો નથી. કારણ કે આપણે એને ક્લાસની બહાર મૂકી દીધો, આપણે એને સમષ્ટિમાં પાછો મૂકતા નથી. તો આવી જે તમારી પદ્ધતિ છે, આવો જે તમારો નિદર્શ છે બેટા, એ નિદર્શને કહેવામાં આવે છે પુરવણી રહિત નિદર્શ. તો સર સહિતમાં શું હોય જોઈએ? ચાલો, કારણ કે નિદર્શનો બીજો પ્રકાર છે પુરવણી સહિત નિદર્શ. 50 વિદ્યાર્થી ક્લાસમાં બેઠા છે. હું શું કરીશ? 50 માંથી એક વિદ્યાર્થી પસંદ કરીશ. પસંદ કરીને હું જોઈ લઈશ આ કોણ છે. જોઈને હું શું કરીશ? એને પાછો સમષ્ટિમાં મૂકી દઈશ, પાછો એને ક્લાસમાં મૂકી દઈશ. તો ક્લાસમાં પાછા કેટલા થઈ ગયા વિદ્યાર્થી? સર 50 થઈ ગયા. તો 50 માંથી પાછો એક વિદ્યાર્થી હું પસંદ કરીશ, જોઈ લઈશ કોણ છે. શું કરીશ? એને પાછો હું સમષ્ટિની અંદર મૂકી દઈશ. મતલબ મારે એને ક્લાસની બહાર કાઢવાનો નથી, જોઈને મારે પાછો એને ક્લાસની અંદર મૂકી દેવાનો છે. તો આવી તમારી જે બેટા પદ્ધતિ છે એ પદ્ધતિને કહેવામાં આવે છે પુરવણી સહિત નિદર્શ. તો પુરવણી સહિતનો મતલબ શું થાય? સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાનો,
પસંદ કરીને પાછો ક્યાં મૂકવાનો? એને સમષ્ટિમાં મૂકવાનો. સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે એકવાર પસંદ થયેલો એકમ બીજા એકમની પસંદગી વખતે સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે તો આવી જે તમારી પદ્ધતિ છે બેટા, એ પદ્ધતિને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે પુરવણી સહિત નિદર્શ. તો નિદર્શના મુખ્ય પ્રકારો કેટલા? 2. કયા કયા? પુરવણી રહિત નિદર્શ અને પુરવણી સહિત નિદર્શ. ચેપ્ટર નંબર 1 ના બેટા આગળના ટોપિકની જો આપણે વાત કરીએ તો અગાઉ આપણે મેઈન 2 ટોપિક જોયા, સમષ્ટિ અને નિદર્શ. આ બંનેને ધ્યાનમાં રાખીને બીજી 2 તપાસ આપણે જોવાની છે. એમાં પહેલી તપાસ છે આપણી પાસે સમષ્ટિ તપાસ અને બીજી બેટા તપાસ છે આપણી પાસે નિદર્શ તપાસ. તો પ્રશ્ન એ થાય કે સર સમષ્ટિ તપાસ કોને કહેવાય અને નિદર્શ તપાસ કોને કહેવાય? બહુ સિમ્પલ વસ્તુ છે. મોની ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતા 6000 વિદ્યાર્થીની તપાસ કરું તો એ તપાસને એક સંજોગોમાં કહી દઈએ આપણે સમષ્ટિ તપાસ, અથવા હું ભારત દેશની કુલ વસ્તીની તપાસ કરું તો એ તપાસને કહી દઈએ આપણે સમષ્ટિ તપાસ. પણ હું ભારત દેશની કુલ વસ્તીમાંથી ધારો કે અમુક જ ભાગની તપાસ કરું, ખાલી ગુજરાત રાજ્યની તપાસ કરું કે સુરત શહેરની તપાસ કરું તો એ તપાસ કઈ થઈ ગઈ બેટા? નિદર્શ તપાસ. તો સમષ્ટિ તપાસનો સામાન્ય મતલબ શું થાય? સમષ્ટિમાં સમાયેલા જેટલા પણ એકમો છે એ બધા એકમોની જો તમે તપાસ કરો તો આ તપાસને કહેવામાં આવે છે સમષ્ટિ તપાસ. એની વ્યાખ્યા, સમષ્ટિમાં સમાવિષ્ટ તમામ એકમોની તપાસ કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે તો આ તપાસને બેટા શું કહેવાય? સમષ્ટિ તપાસ. સર નિદર્શ તપાસ વ્યાખ્યા જાતે બનાવતા આવડે બેટા? નિદર્શમાં સમાયેલા, નિદર્શમાં સમાવિષ્ટ તમામ એકમોની તપાસ કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે તો એવી તપાસને બેટા શું કહેવાય? નિદર્શ તપાસ. તો ચેપ્ટર નંબર 1 માં ઘણા બધા કન્સેપ્ટ ઓલરેડી તમારા માઇન્ડમાં ધીમે ધીમે બેટા ક્લિયર થઈ રહ્યા છે. આ બધા ઘટકો તમારે એકદમ વ્યવસ્થિત તમારા માઇન્ડમાં બેટા સેટ કરવાના છે. આજની આપણી આ ચર્ચાને બેટા વિરામ આપીએ. ફરી પાછા આવતા લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ગુડ બાય, હરિઓમ બેટા. તમારો દિવસ શુભ રહે.